નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હાર્દિક માંડાણી. સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં તમારી પરીક્ષા નજીક આવી રહી છે અને મને એવું લાગ્યું કે તમારી પરીક્ષા માટે હું ધમાકેદાર જોરદાર આઈએમપી પ્રશ્ન લઈને આવું. એટલા માટે હું આજે ધોરણ 9 ની અંદર જે તમારા 1, 2, 3 અને 4 જે ઇતિહાસના ચેપ્ટર છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને આ 4 ચેપ્ટર પરીક્ષાની અંદર હોય છે, પહેલી પરીક્ષાની અંદર. બરાબર, તો 4 ચેપ્ટરના ધમાકેદાર આઈએમપી તમારી સામે પ્રસ્તુત કરું છું. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. તો ચાલો વિદ્યાર્થી જોઈએ ચેપ્ટર નંબર 1 ના આઈએમપી પ્રશ્નો. પહેલો પ્રશ્ન, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શા માટે શોધવાની જરૂર પડી? બરાબર, નોટ અને પેન લઈને તમે બેસજો અને સાથે સાથે સ્ક્રીન ઉપર તમારે જે સવાલ આવે છે તે લખતા જજો. બરાબર, તો પહેલો પ્રશ્ન કયો કીધો? યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. ક્વેશ્ચન નંબર 2, વાસ્કો દ ગામા વિશે 5 વાક્યો લખો. ક્વેશ્ચન નંબર 3, ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું? ક્વેશ્ચન નંબર 4 એ તમને 3 ગુણની અંદર અથવા તો 4 ગુણની અંદર ટૂંક નોંધ પૂછી શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ટૂંક નોંધ લખો પ્લાસીનું યુદ્ધ. એની પછી મહત્વનો પાછો 3 માર્ક્સનો અને 4 ગુણનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો બક્સરનું યુદ્ધ. એની પછી વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય શોર્ટ ક્વેશ્ચન ની અંદર કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો 1773 ની અંદર. એની પછી વિદ્યાર્થી મિત્રો તમને મહત્વનો પ્રશ્ન પૂછાય મોસ્ટ આઈએમપી 4 ગુણની અંદર પૂછાય કે ટૂંક નોંધ લખો વેલેસ્લીની સહાયકારી યોજના. આની અંદર તમારા વેલેસ્લીની સહાયકારી યોજનાના નિયમો પણ લખવાના અને વેલેસ્લી સહાયકારી યોજના અંતર્ગત કયા કયા પ્રદેશો લઈ લીધા હતા એ પણ ટૂંક નોંધની અંદર લખવાના રહેશે. એની પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ લખો ડેલહાઉસીની ખાલસા નીતિ. આ પણ પ્રશ્ન તમને પૂછાય. એની પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે ડેલહાઉસીના સુધારવાદી કાર્યો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગે પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષાની અંદર. અને છેલ્લો આ ચેપ્ટરનો આઈએમપી પ્રશ્ન છે કંપની શાસનની આર્થિક અસરો સમજાવો. આ હતા ચેપ્ટર નંબર 1 ના આઈએમપી પ્રશ્નો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 3 ના આઈએમપી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 3 નો પહેલો આઈએમપી ક્વેશ્ચન, ઇટાલીમાં ફાસીવાદ સમજાવો. બરાબર, 3 ગુણમાં પૂછાય. બીજો ક્વેશ્ચન, જર્મનીમાં નાઝીવાદ સમજાવો. આ પણ 3 ગુણનો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો દરેક સ્કૂલની અંદર મોટા ભાગે 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછે છે. ત્યાર પછી એની પછીનો મહત્વનો આઈએમપી ક્વેશ્ચન છે ટૂંક નોંધ લખો ઠંડુ યુદ્ધ. જે અમેરિકા અને રશિયા વચ્ચે જે ઠંડુ યુદ્ધ અત્યારે પણ ચાલી રહ્યું છે, બરાબર, તેમનું મૂળ કારણ છે બીજું વિશ્વયુદ્ધ. બરાબર, તો આ ઠંડા યુદ્ધ વિશે પણ તમને ટૂંક નોંધ પૂછી શકે છે. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે કે યુએન ના અંગોના નામ જણાવો. યુએન ના 6 અંગો છે, તમને બધાને ખબર છે. એ અંગોના માત્ર તમારે શું લખવાના છે? નામ લખવાના છે. 2 ગુણની અંદર પૂછાય. એમાં 2 અંગ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો કયું છે? સામાન્ય સભા. યુએન નું એક અંગ સામાન્ય સભા, તેમના વિશે ટૂંક નોંધ લખો. આવો ક્વેશ્ચન તમને પૂછાય. અને ત્યાર પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે યુએન છે એમનું બીજું અંગ એટલે કે સલામતી સમિતિ, એના વિશે પણ તમને ટૂંક નોંધ પૂછાઈ શકે 3 ગુણની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર પેજ નંબર ચોપડીમાં પેજ નંબર 20 ઉપર જે પણ પૂરા નામ આપેલા છે, WHO છે, IMF છે, યુનેસ્કો છે, યુનિસેફ છે, આના પૂરા નામ તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. તો આની આવી રીતના તૈયારી કરજો આ ચેપ્ટર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચેપ્ટર નંબર 4 ના આઈએમપી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 4 માં કેવો પ્રશ્ન પૂછાય? તો પહેલો જ પ્રશ્ન તમને પૂછાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બંગાળના ભાગલા કોણે, ક્યારે અને શા માટે પાડ્યા? આ પ્રશ્ન બધી સ્કૂલની અંદર પૂછાતો સૌથી ફેવરિટ ક્વેશ્ચન છે. બંગાળના ભાગલા કોણે, ક્યારે અને શા માટે પાડ્યા? બરાબર. પછી બીજો પ્રશ્ન ચેપ્ટરની અંદર તમને પૂછાય ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપો. ભારતની ક્રાંતિકારીઓ તમને પૂછાય. બરાબર, કે ભારતની ઉગ્ર ક્રાંતિકારીઓ વિશે માહિતી આપો. પણ એ પણ 3 ગુણનો ક્વેશ્ચન તમને પૂછાય. એની પછી 2 ગુણની અંદર તમને પૂછાઈ શકે ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે ટૂંક નોંધ લખો. એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને ગુજરાતની ક્રાંતિકારીઓ પછી આ ચેપ્ટરનો જો કોઈ અગત્યનો ક્વેશ્ચન બનતો હોય તો એ છે રોલેટ એક્ટ. ટૂંક નોંધ લખો રોલેટ એક્ટ. એની પછીનો મહત્વનો ક્વેશ્ચન છે ટૂંક નોંધ લખો જલિયાવાલા બાગ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રોલેટ એક્ટ ને જલિયાવાલા બાગ આ 2 માંથી એક ક્વેશ્ચન સૌથી ફેવરિટ છે કોઈ પણ સ્કૂલ ના શિક્ષકો માટે. એની પછી આપણે વાત કરવાની છે
મોસ્ટ આઈએમપી 4 ગુણનો ક્વેશ્ચન કે અસહકારના આંદોલન વિશે ટૂંક નોંધ લખો. ગાંધીજીનું પ્રથમ સૌથી મોટું આંદોલન જેને અસહકારનું આંદોલન કહેવામાં આવે છે એ પ્રશ્ન તમને 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. અને છેલ્લો આ ચેપ્ટરનો આઈએમપી પ્રશ્ન છે કે સ્વરાજ પક્ષ નબળો શા માટે પડ્યો? શા માટે સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ના આઈએમપી ક્વેશ્ચન. તો ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલો જ પ્રશ્ન તમને પૂછાય 4 ગુણની અંદર, પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. આ ચેપ્ટરનો બીજો અગત્યનો ક્વેશ્ચન છે, તમને પૂછાય કે ટૂંક નોંધ લખો સેડાનની લડાઈ. એની પછી આ ચેપ્ટરનો મહત્વનો મોસ્ટ આઈએમપી 3 ગુણ અને 4 ગુણમાં પૂછાતો પ્રશ્ન ટૂંક નોંધ લખો વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિ પછી અગત્યનો 2 ગુણનો પ્રશ્ન છે 22 જાન્યુઆરી 1905 ના દિવસને લોહિયાલ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. તો આ પ્રશ્ન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ચેપ્ટરનો છેલ્લો આઈએમપી ક્વેશ્ચન અને પ્રશ્નનું નામ છે રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવા માટેના ઉદ્દેશો જણાવો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 ના આઈએમપી પ્રશ્નો. આવા ધમાકેદાર હવે ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10 ના આઈએમપી ક્વેશ્ચન મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલની માહિતી પહોંચે એના માટે ચેનલ છે એની લિંકને તમે શેર પણ કરજો. નમસ્કાર, અસ્તુ.